રાજકોટમાં બીજો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। 43 વર્ષીય સિકંદર માણસીએ પરિણીત મહિલાને ફસાવી 22 વર્ષીય વિવાહિતા સાથે મૈત્રી કરાર કર્યો હોવાનો આરોપ લાગ્યો છે। ઓફિસમાં સાથે કામ કરતી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સિકંદરે બ્લેકમેલ કરી શારીરિક શોષણ કર્યાનો આરોપ લાગ્યો છે। આરોપી સિકંદર પણ પરિણીત છે અને એક બાળકનો પિતા પણ છે। મહિલાના પતિએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી સમાજ આગેવાનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે। ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। જે પરણિત હતી તેને ફોસલાવી લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર, ઉંમર વર્ષ 44, જે 22 વર્ષની દીકરીને લાલચ આપી ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા હતો છોકરીને લાલચ આપીને પછી ફસાવેલ છે। અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો। અમારી એક જ માંગ છે સાહેબ।